आशा की किरण। ભક્તો, આંખ અને કાન બે દરવાજા છે. કોણ બે દરવાજા છે? આંખ અને કાન બે દરવાજા છે. એમાંથી સારી પણ એન્ટ્રી લઈ શકાય છે, નબળી પણ લઈ શકાય છે. આંખ જ પતનનું કારણ છે, આંખ જ ઉર્ધ્વગતિનું કારણ છે. શ્રીમદ ભાગવતનો 6ઠ્ઠો સ્કંદ બતાવે છે, અજામેલનું પતન જો કર્યું હોય તો આંખે કર્યું. તમે કથા સાંભળી હશે. અજામલ એક દાડો મહાન પિતૃભક્ત માતૃભક્ત હતો, એક પત્ની વ્રત રાખનારો પવિત્ર ભૂદેવ બ્રાહ્મણ હતા. પરંતુ એક દાડો યજ્ઞ માટે સમિધ લેવા જતા હોય અને એક વેશ્યા નારીની સાથે કામી પુરુષની ક્રીડા કરતા આંખે જોયું અને વિચાર બદલ્યો, અંતસ્કરણ બદલ્યું, જીવન બદલ્યું. માત પિતાને ઘરમાંથી કાઢી મૂક્યા, પોતાની પત્ની કાઢી મૂકી, ગણિકાને પોતાના ઘરમાં બેસાડી. એમ શ્રીમદ ભાગવત બોલે છે. આંખ એને જાળવવી બહુ જરૂર છે. આપણે ઘરની બારી ખોટી જગ્યાએ ખુલ્લી ન રહી જાય એનું ધ્યાન રાખીએ છીએ આપણે. જય સ્વામિનારાયણ. સાંભળો, ધુમાડો થતો ને ગાડી લઈને જતા કાચ ખુલ્લો ન રહે જાય એનું અનુસંધાન રાખીએ છીએ. કાચ ખુલ્લો ન રહે ને તો બહારથી ધુમ્મસ અંદર આવી જશે, ડસ્ટ અંદર આવી જશે. પણ આંખને ક્યાં ખુલ્લી ન રાખવી એની સામે આપણું અનુસંધાન રાખીએ કે આંખ અમુક જગ્યાએ મારી જો ખુલ્લી રહી જશે તો જીવનમાં ભૂકંપ સર્જી દેશે, ભૂકંપ સર્જી દેશે. માટે આ જગ્યાએ મારે આંખ ખુલ્લી ન રખાય, એ બાજુ મારે દ્રષ્ટિ, એનું અનુસંધાન આપણને નથી. સમજાય છે મારી વાત? યુવાનો બધાને કહું, જેટલા ઘર સાંભળે બધાને કહું છું, આપણે તો ભારતીય સંતાનો છીએ. આપણા ઇન્દ્રિયો ઉપર કેટલો નિગ્રહ હોય, કેટલો નિગ્રહ હોય બાપ. પ્રભુ રાઘવે કહ્યું છે, લખન જરાક જોઈ લે તો આ જાનકીજીના આભૂષણ છે. જે વખતે સુગ્રીવે આપ્યા છે હાથમાં આભૂષણ લઈ અને લખનના મુખમાંથી શબ્દ નીકળ્યા છે, માલિક સરકાર, નાહમ જાનામી કેયુરે, નાહમ જાનામી કુંડલે. હું આ પગની અંદર પહેરવાના ઝાંઝર, હું આ કંઠની અંદર ધારણ કરવાના હારને નથી ઓળખતો, કાનમાં પહેરવાના કુંડળ નથી ઓળખતો. અહમ જાનામી નૂપુરે, હું માત્ર પગની અંદર પહેરવાના ઝાંઝરને ઓળખું છું. કેમ? હું નિત્ય મારી માં જાનકીના દર્શન કરવા જાતો, પણ સરકાર મેં મારી જિંદગીમાં મારી માં જાનકીના મુખ સામે જોયું નથી તો ક્યાંથી ઓળખું? પણ વંદન કરવા જાતો ત્યારે પગમાં પહેરેલા ઝાંઝરના દર્શન થતા. માટે કહું છું, અહમ જાનામી નૂપુરે. એના આપણે સંતાન, એના આપણે સંતાનો છે. ભક્તો, ભારત વર્ષની કેટલી ઊંચાઈ છે તમે કલ્પના કરો. લખનજી તો મહાન વિભૂતિ પાત્ર છે, પણ સૌરાષ્ટ્રનો એક લૂંટારો વ્યક્તિ જોગીદાસ. કોઈ નારીની ઉપર દ્રષ્ટિ પડે તો આંખમાં મરચું આંજે, ચટણી, મરચું ખાંડેલું મરચું ચટણી આંજે. તમે એ આદેશ. માટે યુવાનોને ખાસ કહું છું, યુવાન દીકરા દીકરીઓ પોતાની દ્રષ્ટિને ખૂબ કાબુમાં રાખશો. આંખ કાન ઉપર ખૂબ વિજય પ્રાપ્ત કરશો. આંખ અને કાન ઉપર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે એ સાચો વિજયી વ્યક્તિ છે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.